સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર એક્સરસાઇઝ ના સમ્સ ની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ઇલિસ્ટ્રેશન્સ ના જે બધા સમ છે એને કમ્પ્લીટ કર્યા હતા, બરાબર છે? તો ચલો એક્સરસાઇઝ ના સમ નંબર 1 છે એનો ક્વેશ્ચન રીડ કરો તો એકદમ ઈઝી સમ છે, એને આપણે ડ્રો પણ કરી નાખશું. એક્સરસાઇઝ સમ નંબર 9.1 એમાં તમને એક કેન્ડલ છે એની હાઈટ આપેલી છે અને તમને સામે જોવો જોઈએ કોન્કેવ મિરર આપ્યો છે, બરાબર? ચલો આપણે રેન્ડમલી ડ્રો કરી નાખી. એક્ઝામમાં તમારે ડ્રો કરવું કમ્પલસરી નથી, આ ખાલી આપણને ખ્યાલ આવે એના માટે છે. ચલો અહીંયા ફોકલ લેન્થ હશે, અહીંયા શું હશે એનો આર, એટલે કે એની રેડિયસ હશે. તમને જોવો જોઈએ એક કેન્ડલ આપી છે 2.5 સેમી હાઈટની. પેલા આપણે એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ચેક કરી કેટલું છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તમને 27 સેમી આપ્યું છે. એની રેડિયસ ઓફ કર્વેચર 36 સેમી છે. તો સૌથી પહેલા રેડિયસ ઓફ કર્વેચર છે ને ભાઈ એને નોટ ડાઉન કરી લેવાય, સમજાય? ચલો રેડિયસ ઓફ કર્વેચર 30 સેમી હોય તો તમે જોજો કે એની ફોકલ લેન્થ કેટલી હશે, એની હાફ હશે, એટલે કે 18 સેમી થશે. અને આ બધી વસ્તુ છે એ કોન્કેવ મિરર હોવાથી કેવી થશે? નેગેટિવ થશે, યાદ રાખજો, નેગેટિવ, બરાબર? ચલો હવે નેક્સ્ટ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે ને હવે આપણે બતાવી 27 સેમી ઉપર છે. ચલો આ 36 છે, આ 18 સેમી છે, એનો મતલબ કે આપણો જે ઓબ્જેક્ટ છે ભાઈ, ઓબ્જેક્ટ એ ક્યાંક અહીંયા વચ્ચે હશે, બરાબર ને? 27 સેમી ઉપર હશે. જો જોઈએ આ ઓબ્જેક્ટની હાઈટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ગિવન 2.5 સેમી. જો જોઈએ જેટલું આપ્યું છે એને આપણે ડ્રો કરી નાખ્યું. એનાથી બે ફાયદા થશે. એક તો તમે ડ્રોઈંગ જોશો તો તમને ફટાફટ સમજાઈ જશે અને આખો ડેટા છે, આખો ડેટા એ ક્વેશ્ચનમાં ઓટોમેટિક આવી જશે. ચલો તો 2.5 સેમી અને આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે ભાઈ એ કેટલો છે? 27 સેમી છે. આ બધું તમારે સાઇન કન્વેન્શન યુઝ કરો તો તમારે નેગેટિવ લેવાનું છે, એ ભૂલાય નહીં. 27 એટલે 36 અને 18 ની વચ્ચે આવશે. ચલો હવે તમને પહેલેથી ખબર છે ભાઈ, આપણે બધું જ ડ્રો કરીને સમજાવેલું છે કે ઓબ્જેક્ટ છે એ સી અને એફ ની વચ્ચે હોય, બરાબર ને? જો ઓબ્જેક્ટ છે એ સી અને એફ ની વચ્ચે હોય તો તમને પહેલેથી ખબર છે કે એની ઇમેજ ક્યાં મળે? સી ની આઉટ સાઈડ મળે, બારે મળે, અને આ સુધીની ઇમેજની હાઈટ. ચલો તમારે શું ફાઇન કરવા છે જોવો જોઈએ. તમારે એક ઇમેજ ડિસ્ટન્સ છે, પછી ઇમેજનો નેચર, મતલબ કે ઇમેજની સાઇઝ ઇન્વર્ટેડ છે કે રિયલ છે, એનલાર્જ છે કે ડિમિનિશ્ડ છે, નાનો છે, બરાબર? ડિમિનિશ્ડ કહેવાય એને. તો એના નેચરની વાત કરવાની છે. ચલો તો આપણે સમ કેલ્ક્યુલેટ કરી તો તમે શું લખશો ભાઈ? ફ્રોમ મિરર ફોર્મ્યુલા, મિરર ફોર્મ્યુલા. ચલો ભાઈ મિરર ફોર્મ્યુલા શું થશે બોલો જોઈએ? 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચલો હવે આપણે સાઇન કન્વેન્શન ની સાથે વાત કરી તો આ બધું શું આવશે ભાઈ? નેગેટિવ આવશે. જોવો જોઈએ તો શું આવશે? 1/u કેટલા આવશે ભાઈ? -27 પ્લસ v તમારે ફાઇન કરવાના છે. f કેટલા એપ્લાય કરશો? કોન્કેવ મિરર માટે -18. રેડી? તો 1/v ઇઝ ઇક્વલ ટુ, ચલો -27 વાળું સ્ટેપ સામે જાય એટલે પ્લસ થઈ જાય. આ સ્ટેપ સામે જશે એટલે પ્લસ થશે 1/27 એ પ્લસ, અને આ સ્ટેપ ઓલરેડી માઇનસ જ છે. શું હશે? 1/18. રેડી છે? ચલો એલસીએમ લેશો. 18 ક્યાં જશે સામે? -27 ક્યાં જશે સામે? અપોન. તો અત્યારે આપણે ફટાફટ કેલ્સીમાં કરી લેશું. 18 ઇન્ટુ 27 તમને મળશે 486. 486. ઓકે ચલો 1/v ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ 18 - 27 કેટલા થશે? -9 થશે અપોન 486. ચલો લાસ્ટ સ્ટેપ છે. v ઇઝ ઇક્વલ શું થશે? માઇનસ, આનું રેસિપ્રોકલ કરશો તમે મળશે 486 ડિવાઈડ બાય 9.
ચલો ભાઈ, જે આન્સર આવ્યો તેને એમને એમ રાખીએ આપણે, ડિવાઈડ બાય શું કરી નાખી 9, તમને મળશે 54, બટ કેવા મળશે માઇનસ. તો ચલો ભાઈ, માઇનસ નો મતલબ શું થશે તમે સમજી ગયા તો, કે તમને ઇમેજ ડિસ્ટન્સ છે એ ક્યાં મળશે, નેગેટિવ મતલબ મિરરની લેફ્ટ સાઈડ મળશે. ખ્યાલ આવે? તો જો જે મેં ડ્રો કર્યું છે એ બરાબર છે, 54 સેમી એટલે 30 સેમી કરતા વધારે થાય, મતલબ કે સી ની તમને ક્યાં મળે, આઉટસાઇડ. સી ની તમને બારે એનું ઇમેજ છે એ મળે, જોઈ લેજો. ચલો હવે આપણે વાત કરી મેગ્નિફિકેશનની, બીકોઝ મેગ્નિફિકેશન ઉપરથી એનું નેચર આપણને ખબર પડશે. ઓકે, મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન બધાને યાદ જ છે, શું થાય, માઇનસ વી અપોન યુ, બરાબર ને, માઇનસ વી અપોન યુ. 100 છે ભાઈ, જોવો જોઈએ 100, m ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો વી તમને કેટલા મળે છે 54, એ કેટલા લખશો, નેગેટિવ છો ભાઈ, અપોન યુ કેટલા છે જોવો જોઈએ, યુ છે માઇનસ 27, ફિગરમાં આપણે ડ્રો કરેલા છે, અહીંયા શું આવશે બોલો જોઈએ, 100. જો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થયા છે, હજી એક માઇનસ વધશે, માઇનસ, અને 24 ટુ ઝા 54. ચલો -2 શું બતાવે છે, આપણે પહેલા પણ શીખવાડેલું છે, પાછું રિપીટ કરી દઉં છું કે -2 શું બતાવે છે. ચલો, મેગ્નિફિકેશન નું ઇક્વેશન શું થાય, HI/HO, ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ. હવે ઓબ્જેક્ટ હાઇટ તો ઉપર તરફ છે એટલે એ તો પોઝિટિવ આવે. હવે મેગ્નિફિકેશન નેગેટિવ તો જ મળે જો એની ઇમેજ કેવી હોય, આ રીતે ઉલટી હોય, મતલબ કે ઇન્વર્ટેડ હોય. તો ચલો આના ઉપરથી આપણને શું ઇન્ફોર્મેશન મળશે, બોલો જોઈએ, કે ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ. ચલો ભાઈ, હવે ઇન્વર્ટેડ ઇમેજ હોય એ ઓલવેઝ કેવી હોય, રિયલ જ હોય, બરાબર. અને આમાં આપણને ખબર છે કે મિરરની સાઈડમાં જે ઇમેજ મળે એ રિયલ જ હોય, અને એની બિહાઇન્ડ, એની પાછળ જે ઇમેજ મળે એ કેવી હોય, તો કે વર્ચ્યુઅલ હોય, બરાબર છે. તો આ બે વસ્તુ મળી ગઈ, અને તમને મેગ્નિફિકેશન 2 મળે છે, એટલે કે મોટું મળે છે, 1 કરતાં ગ્રેટર છે, તો એ કેવું હશે, એનલાર્જ હશે. 1 કરતાં ઓછું હોય તો આપણે એમ કહેવાય કે નાનું હશે, બરાબર ને. તો ઇમેજ તમને કેવી મળશે, ઇન્વર્ટેડ, રિયલ અને એનલાર્જ. કેટલી એનલાર્જ મળશે, હશે એના કરતાં 2 ટાઈમ્સ. હવે આપણે ઇમેજ હાઇટ ને ફાઇન્ડ કરી લઈએ. ચલો, m ઇઝ ઇક્વલ ટુ બધાને ખબર છે ભાઈ, શું થાય, ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ. ધ્યાન આપજો ભાઈ. અને m કેટલા આપ્યા છે જોજો ભાઈ, -2. ચલો, ઇમેજ હાઇટ ને આપણે સબ્જેક્ટ બનાવી તો શું થશે, -2 મલ્ટીપ્લાય બાય, ચલો h ઓફ o ક્યાં જશે સામે, સો h ઓફ i ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ, ચલો હાઇટ ઓફ ઓબ્જેક્ટ તમને આપેલું છે 2.5 સેમી, જોવો જોઈએ. તો તમને હાઇટ ઓફ ઇમેજ કેટલી મળશે, -5 સેમી. આના ઉપરથી બે વસ્તુ પ્રૂફ થઈ ગઈ પાછી, જોવો જોઈએ. હાઇટ ઓફ ઇમેજ છે તમને નેગેટિવ મળે છે ભાઈ. નેગેટિવ નો મતલબ કે એની જે ઇમેજ છે એ નીચે તરફ છે, ઇન્વર્ટેડ છે, એઝ પર સાઇન કન્વેન્શન, રેડી. અને 5 સેમી છે એ આ 2.5 કરતા ડબલ છે, મતલબ કે તમને ઇમેજની જે સાઇઝ છે એ મોટી મળે છે, મતલબ કે એન લાર્જ મળે છે, બસ. અને હજી એક વસ્તુ માંગી છે થિયરિટિકલ ફોર્મમાં, જોવો જોઈએ, પાર્ટ નંબર બી. ચલો કે ભાઈ, સુલી ગુજે વાંચું છું, યાદ રાખજો. ઇફ ધીસ કેન્ડલ ઇઝ મૂવ્ડ ક્લોઝર ટુ ધ મિરર, then what would happen to the image? સિમ્પલ વાત છે ભાઈ, કે આ ઓબ્જેક્ટ છે, સાંભળો, એને મિરર બાજુ તમે લઈ જાઓ, આ ઓબ્જેક્ટ ને મિરર બાજુ તમે ધીમે ધીમે લઈ જાઓ એવું કહે છે, તો એની ઇમેજ નું શું થાય. તો તમે વિચારો ભાઈ, કે જેમ જેમ ઓબ્જેક્ટ નજીક આવશે કોની, ફોકલ પોઈન્ટની, તો એની ઇમેજ ક્યાં મળશે, તમને દૂર મળશે ને ભાઈ. ને જેવી ઇમેજ ફોકલ પોઈન્ટ ઉપર આવી જાય, બોલો આપણે ભણી ગયા છીએ ભાઈ, ફોકલ પોઈન્ટ ઉપર તમે ઓબ્જેક્ટને રાખો તો એની ઇમેજ ક્યાં મળે, ઇન્ફાઇનાઇટ ઉપર મળે ને ભાઈ, ઇન્ફાઇનાઇટ ઉપર, બરાબર. તો પેલો પોઈન્ટ શું લખશું ભાઈ, as object is taken towards f, image will move away from the મિરર, બરાબર ને ભાઈ. ઇમેજ છે એ કેવી મળશે તમને, મિરર થી દૂર જતી દેખાશે, જેમ એફ નજીક આવશે તેમ.
અને એક્ઝેક્ટલી ઓબ્જેક્ટ છે ભાઈ, ઓબ્જેક્ટ એ ડિસ્ટન્સ એફ ની નજીક આવી જશે ભાઈ, તો તમારી ઇમેજ થઈ ક્યાં જતી જશે? ઇન્ફાઇનાઇટ બાજુ, બરાબર ને? જે બી તમારો ઓબ્જેક્ટ છે એ ફોકલ પોઈન્ટ ઉપર પહોંચી જાય, ઇમેજ તમને ક્યાં મળશે ભાઈ? ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ ઉપર મળશે. રેડી છે? આ વાત થઈ નેક્સ્ટ પોઈન્ટની. અને હજી ઉભા રહેજો ભાઈ, હજી પણ આગળ વધવાનું છે. હવે ફોકલ પોઈન્ટ થી આપણે આગળ જાય ક્યાં? આ પોલ તરફ. હવે સમજાણું મેં તમને ફિગર શું કામ ન કરી આપી? તમને આ સમજવામાં નહીં પડે. જો હવે આપણે પોલ તરફ જઈએ તો યાદ કરો, આપણે તો બધું પરફેક્ટ કરાવેલું જ છે કે ભાઈ ફોકલ પોઈન્ટ અને પોલની વચ્ચે જ્યારે ઓબ્જેક્ટ મૂકવામાં આવે તો એની ઇમેજ છે એ ક્યાં મળે આપણને? મિરરની બિહાઇન્ડ મળે. અને એ ઇમેજ વર્ચ્યુઅલ હોય તો ત્યાં તમે સ્ક્રીન છે રાખી શકો નહીં. બરાબર છે? તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? As image moves, or you can say taken away, or taken towards, sorry, the image moves from F to P, image will be formed. Image will be formed behind the mirror and will be virtual. બરાબર ને ભાઈ? and will be virtual. ચલો આ આપણે આપી દીધી એની પૂરેપૂરી ઇન્ફોર્મેશન. ફરીથી રિપીટ કરું છું કે તમે C થી સ્ટાર્ટ કરશો અને F બાજુ જશો તો C અને F ની વચ્ચે ઓલવેઝ ઇમેજ કેવી રહેવાની? C થી દૂર. જેમ જેમ તમે F ની નજીક જાઓ એમ શું થાય ભાઈ? ઇમેજ છે દૂર ને દૂર જતી જાય. જેવા F ઉપર પહોંચો ઇમેજ તમને મળે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર. બીકોઝ ઇન્ફાઇનાઇટ ઉપર હોય તો એનું ઇમેજ તમને ફોકસ ઉપર મળે. તો ફોકસ ઉપર રાખો તો એનું ઇમેજ ક્યાં મળે? તમને ઇન્ફાઇનાઇટ ઉપર મળે. નેક્સ્ટ F થી તમે P બાજુ જાઓ તો શું થાય? લાસ્ટ પોઈન્ટ કે એની ઇમેજ થી તમને ક્યાં મળશે? ઓલવેઝ મિરરની બિહાઇન્ડ મળશે. અને ઓલવેઝ કેવી હશે? વર્ચ્યુઅલ હશે. રેડી છે? તો ચલો અહીંયા આપણે બધું મસ્ત રીતે લખી અને આગળ વધી. બરાબર છે? તો આમાં કઈ ડાઉટ હોય તો ખાસ જોઈ લેજો. બધી વસ્તુ તમને પ્રોપરલી લખી આપેલી છે. બરાબર ને ભાઈ? ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ સમની. ચલો ભાઈ નેક્સ્ટ સમ જોવો જોઈએ. એક્સરસાઇઝ નંબર 9.2. એમાં તમને ઓબ્જેક્ટ હાઈટ આપેલી છે 4.5 સેમી. એક નીડલ ની વાત છે. નીડલ એની ઓબ્જેક્ટ હાઈટ છે 4.5 સેમી. રેડી? ચલો તમને એનો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપેલો છે જેને આપણે નેગેટિવ બતાવી દઈશું. બરાબર ને? -12 સેમી. હવે ધ્યાન આપજો ભાઈ, આ કોન્વેક્સ મિરર છે. લખી જ દઉં છું તમારું ધ્યાન ખેંચવા માટે. ફોર કોન્વેક્સ મિરર. એની કોન્વેક્સ મિરર માટે તમને ફોકલ લેન્થ આપેલી છે ભાઈ. કોન્વેક્સ માટે ફોકલ લેન્થ કેવી થાય? તો આપણે ક્લિયર લખી જ નાખશું તમારું ધ્યાન ખેંચવા કે +15 સેમી. રેડી છે? ચલો તમારે લોકોએ એક તો ઇમેજ ફાઇન્ડ કરવાની છે, ઇમેજ ડિસ્ટન્સ, ને સેકન્ડ તમારે મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે? અને બીજું હજી માંગ્યું છે એની વાત આપણે પછી ડિસ્કસ કરી જ છીએ. રેડી છે? તો ચલો ભાઈ શું કરશો બોલો? મિરર ફોર્મ્યુલા. મિરર ફોર્મ્યુલા શું છે બોલો? 1/u + 1/v = 1/f. ચલો ભાઈ u કેટલા છે? જો -12. અહીંયા શું છે? 1/-12 + 1/v. You have to find out, and f is given +15 સેમી. So 1/v = ચલો ભાઈ માઇનસ વાળું સ્ટેપ સામે જશે તો પ્લસ થઈ જશે. તમને મળશે 1/15 + 1/12. ચલો એલસીએમ લઈ આપણે શું થશે? 12 × 12 + 15 × 15 and 15 × 12 કેટલા થશે? 180. So 1/v = ચલો અહીંયા કેટલા મળશે ભાઈ? 27/180. ચલો આનું રેસિપ્રોકલ કરશો એટલે તમને કેટલા મળશે? 180/27 = ડિવિઝન કરો એ શું થશે ભાઈ? 180 / 27 તમને મળશે 6.6666. મતલબ કે રાઉન્ડ ઓફ કરશો એટલે કેટલા મળશે? 6.67 સેન્ટીમીટર. ચલો આન્સર જે ચેક કરી લેજો ભાઈ. આ તમને પહેલી વસ્તુ મળી ગઈ, ઇમેજ ડિસ્ટન્સ. અને જો ઇમેજ ડિસ્ટન્સ કેવું આવે છે? પોઝિટિવ. એનો મતલબ કે તમને પહેલેથી ખબર જ છે કે આ ઇમેજ ક્યાં છે ભાઈ?
પોઝિટિવ નો મતલબ બિહાઇન્ડ ધ મિરર, બરાબર ને ભાઈ? મિરર ની બિહાઇન્ડ એટલે કે પાછળ હશે. ચલો બીજું શું માંગ્યું છે? રીડ કરો છો ભાઈ. મેગ્નિફિકેશન, કઈ વાંધો નહીં. મેગ્નિફિકેશન એનું ઇક્વેશન બધાને આવડે જ છે. મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u. ચલો ભાઈ, આ વખતે v કેવા છે? કોન્વેક્સ મિરર હોવાથી પ્લસ છે. અહીંયા શું મૂકશો? 6.67. આ નેગેટિવ તો છે ને, ઇક્વેશનમાં જે યાદ રાખજો ને, u તો ઓલવેઝ માઇનસ જ હોય ને. શું છે? -12. તો m ઇઝ ઇક્વલ, ચલો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર ને? 6.67 ડિવાઈડ બાય 12 તમને મળશે 0.555. ચલો આનો મતલબ શું થયો ભાઈ? જોયું કે મેગ્નિફિકેશન તમને લેસ ધેન 1 મળ્યું. હવે આપણે તો પ્રેક્ટિકલી પણ ડ્રો કરાવેલું છે ભાઈ કે કોન્વેક્સ મિરરમાં ઓલવેઝ તમને ઇમેજ હાઇટ છે એ શોર્ટર મતલબ કે તમને નાની જ મળે અને વર્ચ્યુઅલ જ મળે. યાદ છે ને ભાઈ? ગમે ત્યાં તમે ઓબ્જેક્ટ મૂકી દો, ઇમેજ તમને મિરરની બિહાઇન્ડમાં અને નાની જ મળે. આપણે ડ્રો પણ કરાવેલું છે. તો આ થઈ ગયું એનું પ્રૂફ કે મેગ્નિફિકેશન તમને લેસ ધેન 1 મળે છે. મતલબ કે શું થશે ભાઈ? આ ઇમેજ કેવી હશે બોલો જોઈ? એક તો તમને ઇમેજ ક્યાં મળી? રાઈટ સાઈડ, મતલબ કે એ વર્ચ્યુઅલ હશે. વર્ચ્યુઅલ ઇમેજ ઓલવેઝ કેવી હોય? ઇરેક્ટ હોય. અને ઇરેક્ટ છે એનું પ્રૂફ શું? એનું પ્રૂફ પણ છે કે તમને મેગ્નિફિકેશન કેવું મળે છે? પોઝિટિવ મળે છે. પોઝિટિવ મતલબ કે ઓબ્જેક્ટ હાઇટ પણ ઉપર તરફ હોય અને ઇમેજ હાઇટ પણ ઉપર તરફ હોય, તો જ બે પોઝિટિવ થાય ને ભાઈ. વર્ચ્યુઅલ ઇરેક્ટ અને તમને કેવી મળશે? શોર્ટ મળશે, બરાબર ને? છે એના કરતા નાની, તો જ મેગ્નિફિકેશન લેસ ધેન 1 આવે. ચલો નેક્સ્ટ રીડ કરો. તમને હજી એક વસ્તુ માંગી છે ભાઈ, થિયરિટિકલી, ઇફ નીડલ ટેકન ફાર્ધર ફ્રોમ ધ મિરર. આ ઓબ્જેક્ટને તમે મિરરથી દૂર લઈ જાઓ તો શું થશે ભાઈ? તો લખી જ આપું છું તમને. આ પાર્ટ નંબર એ, પાર્ટ નંબર બી માં. ચલો પેલા હું આ જે બુકના વર્ડ છે એ કોપી કરી નાખું છું, બરાબર? ઇફ આ બુકમાં આપ્યું છે તમને સામેથી, ઇફ ઓબ્જેક્ટ ઇઝ ટેકન ફાર્ધર અવે. ફાર્ધર મતલબ શું થશે ભાઈ? તમે એને દૂર લઈ જાઓ છો, બરાબર? ફાર્ધર અવે ફ્રોમ ધ, ટેકન ફાર્ધર અવે ફ્રોમ ધ મિરર, ઇમેજ વિલ બી શોર્ટર, બરાબર ને ભાઈ? જેમ જેમ તમે ઓબ્જેક્ટને દૂર લઈ જશો એમ ઇમેજ થી શું થશે ભાઈ? શોર્ટ હજી પણ નાની બનતી જશે, શોર્ટર બનતી જશે. એનું રીઝન પણ તમને આપું, જો વી અપોન યુ. જો જેમ જેમ તમે ઓબ્જેક્ટને ફાર્ધર દૂર લઈ જાઓ એમ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ વધતું જાય. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ વધે એટલે ડિનોમિનેટર વધતો જાય, ડિનોમિનેટર વધતો જાય એટલે ઓટોમેટિક એમ છે એના કરતાં પણ ઓછું થતું જાય. સમજાય? તો તમને એની જે ઇમેજ છે ભાઈ એની સાઇઝ કેવી મળશે? હજી પણ તમને શોર્ટ મળશે. ચલો તો આને આપણે બહુ પ્રોપરલી ડિસ્કસ કર્યું અને લખી નાખ્યું છે, બરાબર છે? હવે આપણે વાત કરી સમ નંબર 3 ની. તો ચલો ભાઈ, હવે નેક્સ્ટ રીડ કરો જોઈએ. એમાં ક્વેશ્ચનમાં બરાબર ધ્યાન આપજો. આ કન્સેપ્ટ તમને આવડે જ છે. એક ટેન્કની અંદર વોટર ભરેલું છે, બરાબર છે? અને એની અંદર તમને એ વોટરની જે તમને ઓરિજિનલ હાઇટ છે એ આપેલી છે. તો તમે એવું કહી શકો છો ઓબ્જેક્ટની ઓરિજિનલ હાઇટ આપેલી છે 12.5 સેમી. ખાસ ધ્યાન આપજો ભાઈ. તમને સામેથી કીધું છે એની એપેરન્ટ ડેપ્થ, એટલે કે એપરન્ટ હાઇટ કયો કે એપરન્ટ ડેપ્થ કયો. આને શું કહી શકાય? રિયલ હાઇટ. સમજાય? આ તમને શું આપ્યું છે? ચલો બ્રેકેટમાં આપણે લખી જ નાખી. આ તમને રિયલ ડેપ્થ આપેલી છે. ડેપ્થ કઈ રીતે મેઝર કરાય મેં તમને કન્સેપ્ટ શીખવાડ્યો છે. ડેપ્થ મેઝર કરવા માટે તમે ક્યાં હશો? બહાર હશો. તમે સામેની વસ્તુને જોવો છો, યાદ કરો છો તમને એમાં રહેલો ઓબ્જેક્ટ કેવો દેખાશે? હશે એના કરતા થોડો ઉપર શિફ્ટ થયેલો દેખાશે, શિફ્ટેડ દેખાશે, બરાબર છે? આ યાદ રાખજો ભાઈ. ને ઓબ્વિયસલી તમને એની જે એપેરન્ટ ડેપ્થ મળે, ડેપ્થ ક્યાંથી મેઝર કરવાની હોય? સરફેસથી. એ તમને કેવી મળશે? આ ઓરિજિનલ કરતા ઓછી જ મળશે. અને એ તમને સામેથી આપેલી છે, જેને આપણે સિમ્બોલ આપી છે h of I. જોવામાં ઓછી જ આપેલી છે, જોવો જોઈએ 9.4 સેમી. તમને સામેથી કીધેલું છે કે ભાઈ આ ડેપ્થ કેવી છે? એપરન્ટ છે. એપરન્ટ મતલબ શું થાય? ઇમેજિનરી. તો કેમ ઓછી મળી ભાઈ? તો આ જે ઇમેજ છે શું થાય? થોડીક શિફ્ટેડ હશે. અને કેટલી શિફ્ટેડ હશે? તો આમાંથી તમારે આને માઇનસ કરી નાખવાનું, બરાબર ને?
તો ચલો તમારે પહેલા શું ફાઇન્ડ કરવાનું છે? વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. હું ક્લિયર લખી આપું છું. વોટરનો તમારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો છે. જો કે આપણને એનો ઇન્ડેક્સ તો ખબર જ છે, બટ આપણે તો એને ફાઇન્ડ કરીને બતાવવાનો છે. બરાબર? ચલો ભાઈ યાદ કરો. ઇમેજ હાઇટ છે એ તમે ડેપ્થ મેઝર કરતા હોય કોઈ લિક્વિડની અંદર, તો તમને કેવી મળે ભાઈ? એની જે ડેપ્થ છે એની હોય એના કરતાં ઓછી મળે. યાદ કરો, બીકોઝ ઓલી જે ઇમેજ છે થોડી શિફ્ટેડ થઈ જાય. ઓછી મળે તો શું લખાય? n ટાઈમ્સ લખાય કે ડિવાઈડ બાય n લખાય? યાદ કરવો જોઈએ. અહીંયા શું લખશો ભાઈ? ઓરિજિનલ ડિવાઈડ બાય n. મેં તમને ટેકનિક આપેલી જ છે. બરાબર? ડિવાઈડ બાય n આવશે. બસ n ને સબ્જેક્ટ બનાવી દો. n ઓફ વોટર. બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ n ઉપર જશે અને હાઈટ ક્યાં આવશે ભાઈ? નીચે. સો n ઓફ ડબલ ઇઝ ઇક્વલ, ચલો ભાઈ, h ઓફ o કેટલા છે ઉપર? રીડ કરો જોઈએ 12.5. રેડી? અને h ઓફ i કેટલા છે ભાઈ? તો કે 9.4. ચલો ભાઈ ડિવિઝન કરો દે. શું થશે? 12.5 ડિવાઈડ બાય 9.4 તમને મળશે 1.33. 1.329 છે. 1.329. તમે એને રાઉન્ડ ઓફ કરશો એટલે તમને પરફેક્ટ મળી જશે 1.33. જોવો જોઈએ. તો આ આવી ગયો વોટરનો રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ. રેડી? ચલો આ તમને વાત કરેલી છે પાર્ટ નંબર એ ની. બરાબર છે? ચલો હવે આપણે વાતને આગળ વધારી. પાર્ટ નંબર બી માં રીડ કરો શું આપ્યું છે. પાર્ટ નંબર બી ની અંદર કીધેલું છે કે હવે આ જે વોટર હતું એને રિપ્લેસ કરી અને એક લિક્વિડ મૂકેલો છે, તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે. ચોખ્ખું આપણે લખી નાખી હતી. હવે આ વોટરને રિપ્લેસ કરી લિક્વિડ મૂકેલો છે. એ લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તમને આપ્યો છે 1.63. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ કે એની એપેરેન્ટ એટલે કે ઇમેજનરી ડેપ્થ છે શું થાય? બદલી જશે. તો ઇમેજનરી ડેપ્થ જે તમારે ફાઇન્ડ કરવાની છે. આ જ ઇક્વેશન રહેશે ને ભાઈ. પછી શું ફાઇન્ડ કરવાની છે આપણે એની વાત હમણાં કરી છે. રેડી છે? ચલો ભાઈ, તો હવે આપણે આ જે HI છે એને શું કહી દઈએ? HI ડેશ કહી દઈએ એટલે કન્ફ્યુઝન ન થાય. બરાબર? ચલો એની ઓરિજિનલ હાઇટ તો સેમ જ રાખવાની છે, બટ આ વખતે n શું થઈ ગયો? ચેન્જ થઈ ગયો છે. પહેલા કોણ હતો ભાઈ? વોટર હતો. હવે કોણ આવી ગયો? લિક્વિડ. બરાબર છે? ચલો લિક્વિડના n ને સબ્જેક્ટ બનાવો. ઓકે, આપણે લિક્વિડનો n તો તમે આપ્યો છે ને ભાઈ, તો આ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. HI ડેશ ને આપણે એઝ ઇટ ઇઝ રાખી. ચલો h ઓફ o કેટલા છે? રીડ કરો જોઈએ 12.5. જોવો જોઈએ 12.5 અપોન લિક્વિડનો n કેટલો આપેલો છે? જોવો જોઈએ 1.63 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ કેલ્સીમાં ટ્રાય કરો જોઈએ ફટાફટ. 12.5 ડિવાઈડ બાય 1.63 તમને મળશે 7.668 એટલે 7.67 સેન્ટીમીટર. મતલબ કે હવે તમે જો આ લિક્વિડ મૂકો તો તમને એની એપેરેન્ટ ડેપ્થ છે ભાઈ એ સરફેસ થી કેટલી મળશે? 7.67 સેન્ટીમીટર. હવે તમારે હજી એક વસ્તુ ફાઇન્ડ કરવાની છે કે માઇક્રોસ્કોપને તમારે કેટલું ડિસ્પ્લે કરવું પડે. હવે ક્વેશ્ચન પાછો રિપીટ કરું છું. માઇક્રોસ્કોપ છે ને પહેલા 9.4 સેન્ટીમીટર ઉપર રાખેલું છે. રીડ કરજો. માઇક્રોસ્કોપ આ જગ્યાએ રાખેલું છે. બરાબર છે? હવે તમારે એને કેટલું શિફ્ટ કરવું પડે ભાઈ? તો એની જે એપરન્ટ ડેપ્થ છે એ બદલી ગઈ. કેટલી થઈ ગઈ? 7.67. હવે તમારે માઇક્રોસ્કોપ ત્યાં રાખવું પડે. તો શું લખશું ભાઈ? ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. ડિસ્ટન્સ બાય which માઇક્રોસ્કોપ shifted is equal to, શું કરશો ભાઈ? પહેલા માઇક્રોસ્કોપ ક્યાં હતો? જો 9.4 ઉપર. આ તમારે ક્વેશ્ચન માંથી જ બનાવવાનું છે. હવે તમને એપેરેન્ટ હાઇટ નવી મળી એટલે 7.67. હવે તમારે ત્યાં મૂકવો પડે નંબર છે. ચલો આમાંથી 9.4 ને માઇનસ કરો જોઈએ. શું થશે? 9.4 તમને મળશે 1.73. આન્સર રીડ કરી લેજો. 1.73 સેન્ટીમીટર જેટલું તમારે માઇક્રોસ્કોપને શિફ્ટિંગ કરવું પડશે. રેડી છે ભાઈ? ચલો આ થઈ ગયા તમારા 3 આન્સર. હવે આપણે વાત કરી નેક્સ્ટ સમ એટલે કે સમ નંબર 4 ની. ચલો ભાઈ સમ નંબર 9.4 જોવો જોઈએ. આમાં 3 વસ્તુ માંગી છે. આપણે લાઈન બાય લાઈન એને ફાઇન્ડ કરતા જાય. બરાબર? તમારે ફર્સ્ટ ફિગરની અંદર જોવો જોઈએ
એક આ રીતે પરપેન્ડિક્યુલર આપેલો છે અને એમાં એક રે છે એરમાંથી, ચલો આ તમને રેડીમેડ આપેલું છે આ રીતે એક રે છે એરમાંથી 60 ડિગ્રીના એંગલ ઉપર ઇન્સિડન્ટ થાય છે અને જાય છે ક્યાં ભાઈ? ઉપરની બાજુ ગ્લાસ છે, મતલબ કે રેરરમાંથી, સાંભળજો, રેરરમાંથી ડેન્સરમાં જાય છે અને એનું ઓબ્વિયસલી રિફ્લેક્શન ક્યાં થશે? રેરરમાંથી ડેન્સરમાં જાય તો ટુવર્ડ્સ નોર્મલ થશે ને આ રીતે, તો નોર્મલ બાજુ ઈ આગળ વધશે અને તમને ત્યાં એંગલ આપ્યો છે વિથ રિસ્પેક્ટ ટુ નોર્મલ 35 ડિગ્રી, બરાબર છે. આમાં તમારે ગ્લાસનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો છે, બરાબર છે, એન ઓફ ગ્લાસ. આમ તો આપણને ખબર જ છે કે કેટલો થાય, તો આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર. ચલો ભાઈ, સ્નેલ્સ લો એપ્લાય કરશો, બધાને આવડે જ છે. મેં તમને ટેકનિક આપી જ પ્રમાણે ફ્રોમ સ્નેલ્સ લો આપણે n1 n2 θ1 θ2 i r એવું કાંઈ નહીં બોલવાનું. આપણે શું યાદ રાખવાનું ભાઈ કે જે મીડિયમ હોય એનો એંગલ ઇઝ ઇક્વલ ટુ અધર મીડિયમ એનો એંગલ. આ તમને સૌથી ઈઝી પડશે. જુઓ, ચલો અહીંયા કયું મીડિયમ છે હું ક્લિયર લખી આપું છું, સાંભળજો. મીડિયમ ઇઝ એર, એટલે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર, એનો એંગલ કેટલો છે જોવો જોઈએ, sin 60 ઇઝ ઇક્વલ ટુ, સામે કયું મીડિયમ છે ભાઈ? ગ્લાસ. અહીંયા શું લખશો? એન ઓફ જી. સમજાય? એમાં કેટલો એંગલ છે જોવો જોઈએ, sin 35. લ્યો, આ તમને સૌથી ઈઝી પડશે. ચલો ભાઈ, ગ્લાસ નો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ આપણે ફાઇન્ડ કરવો છે. સપોઝ એને આપણે સબ્જેક્ટ બનાવી તો શું થશે ભાઈ? એન ઓફ એ ઇન્ટુ sin 60 upon sin 35, બરાબર. સો એન ઓફ જી ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, એન ઓફ એ એર માટે કેટલા લેશો? 1. sin 60 બધાને ખબર છે કેટલું થાય? √3/2. √3 એટલે 1.73 ડિવાઈડ બાય 2 0.8 સમથિંગ આવે. તો આપણે એકવાર ટ્રાય કરી લઈએ. ચલો, sin 60 તમે કરશો છે ને, તમને મળશે 0.8866. લખી જ દઉં છું ભાઈ, 0.866 ડિવાઈડ બાય, ચલો હવે sin 35 કરી ધ્યાન આપજો. sin 35 તમને મળશે 0.5735. 0.5735. ચલો ભાઈ, આનું ડિવિઝન કરશો, એટલે તમને રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ મળી જશે. કેટલો થશે જો? 0.866 ડિવાઈડ બાય 0.5735 તમને મળશે 1.51. પરફેક્ટ આન્સર આવશે, જોવો જોઈએ. પછી પાછળ બધા 0 જ છે, જોવો 1.51 આ મળી ગયો તમને ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર છે. ચલો હવે સેકન્ડ ફિગર તરફ આપણે આગળ વધી. હજી એક તમારી પાસે ચાન્સ છે, પાછું આ રિપીટ જ થવાનું છે, બરાબર છે. ચલો, અહીંયા નોર્મલ ડ્રો કરેલો છે અને એક રે છે એ ઉપરથી આવે છે, ધ્યાન આપજો, અને એર માંથી જ આવે છે. જો અહીંયા છે એર, એરો ખાસ ચેક કરી લેજો ભાઈ. ને એંગલ છે અગેન 60 ડિગ્રી, બરાબર છે. અને એ વોટર ની અંદર જાય છે, જણાવ્યા નહીં પૂછે વોટર. અગેન ની પાછું રેરર માંથી ક્યાં જાય છે ભાઈ? ડેન્સરમાં. એટલે શું થાય? નોર્મલ ના 2 વોટ્સ જ આવે. એમાં તમને એંગલ આપ્યો છે 47 ડિગ્રી, બરાબર છે, 47 ડિગ્રી યાદ રાખજો. અને તમારે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર. ચલો આપણે શું કરશું ભાઈ? સ્નેલ્સ લોમાં મેં તમને શીખવાડ્યું પ્રમાણે ટેકનિક લગાડશું, બરાબર. ફ્રોમ સ્નેલ્સ લો શું લખશો ભાઈ? જે એંગલ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ચલો ભાઈ એર ની વાત કરતા હોય તો એન ઓફ એર લેવાનું, એનો તમારે એંગલ લેવાનો sin 60 ઇઝ ઇક્વલ ટુ, સામેની બાજુ આપણે વોટર ની વાત કરી તો એનો એંગલ લેવાનો sin of 47. જોવો જોઈએ. ચલો, એન ઓફ વોટર ને સબ્જેક્ટ બનાવશો, શું થશે? એન ઓફ એર ઇન્ટુ sin 60 upon sin 47. રેડી? ચલો ભાઈ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર કેટલો થાય? 1. sin 60 છે એ આપણી પાસે રેડીમેડ જ છે, કેટલા આવશે? 0.866. 0.866 upon, ચલો ભાઈ, sin 47 કેટલો થશે? sin 47 0.7313. 0.
7313. So n of w is equal to શું થશે ભાઈ 0.866 ડિવાઈડ બાય 0.7313 તમને મળશે ભાઈ 1.184 જોવો જોઈએ 1.184. રેડી? ચલો આવી ગયો તમારો આન્સર. હવે આપણે નેક્સ્ટ વાત કરી. ચલો ભાઈ થર્ડ ફિગર તમને આપેલી છે જોવો જોઈએ. ગ્લાસ અને વોટર આપેલા છે. એમાં નીચે તમને વોટર આપેલું છે, એમાંથી એક રે કેટલા એંગલ આપ્યો છે જોવો જોઈએ ભાઈ 45 ડિગ્રી ઉપર ઇન્સિડન્ટ થાય છે, અને ઉપર તમને આપ્યું છે ગ્લાસ, એટલે સેમ પણ થશે. વોટર છે રેરર કહેવાય ગ્લાસ માટે, અને ગ્લાસ છે ડેન્સર કહેવાય. એની શું થશે ભાઈ 2 વર્ષ થશે. રેડી છે? તો અહીંયા જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે ને ભાઈ, સોરી એનો રિફ્રેક્શન એંગલ એ તમારે આ વખતે ફાઇન્ડ કરવાનું છે. તો પાછું તમે એ જ લખશો ભાઈ ફ્રોમ સ્નેલ્સ લો. ફ્રોમ સ્નેલ્સ લો. ચલો આપણને જે દેખાય જ લખવાનું છે કે ભાઈ વોટરમાંથી આપણે સ્ટાર્ટ કરી. તો જો તમે વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેશો એમાં એંગલ કેટલો છે જોવો જોઈએ 45 દેખાય. ઇઝ ઇક્વલ ટુ તમે ગ્લાસ માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેશો તો એમાં તમને એંગલ દેખાશે sin r, જે તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર? ચલો વોટર માટે આપણે જસ્ટ ફાઇન્ડ કર્યું, કેટલું આવશે 1.184. તો સાંભળજો ભાઈ, એકચ્યુઅલી વોટર માટે 1.33 હોય, પણ અહીંયા જે ડેટા આપ્યો છે એ પ્રમાણે આપણો આન્સર આટલો આવે છે, એટલે કંઈક એમાં પ્રોબ્લેમ લાગે છે. તમને પહેલેથી જ કહી દઉં છું. બરાબર છે? ચલો sin 45 છે, sin 45 એ તમને મળશે 0.7071 જોવો જોઈએ 0.7071 અપોન ચલો sin r છે એ આપણે ફાઇન્ડ કરવાના છે. n of g આપણી પાસે રેડીમેડ છે, કેટલું છે 1.51. આ n of g ને આપણે નીચે લઈ લઈએ છીએ જોવો જોઈએ 1.51 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે sin r. સો sin r ઇઝ ઇક્વલ, ચલો આખું કેલ્ક્યુલેશન આપણે એક સાથે કરવાનું છે. 1.184 ઇન્ટુ 0.7071 ડિવાઈડ બાય 1.51 તમને મળશે 0.5544 જોવો જોઈએ 0.5544. So r is equal to sin inverse 0.5544. So r is equal to, ચલો આનું sin inverse લેશો એટલે તમારો આન્સર રેડી છે 0.5544. તમને મળશે 33.6 જોવો જોઈએ 33.66 અરાઉન્ડ તમે લેશો એટલે 33.67 ડિગ્રી આન્સર મળી જશે. બરાબર છે? ચલો ભાઈ, તો તમારા આન્સરમાં જો કંઈક આડાવડું આપેલું હોય તો અહીંયા ડેટામાં કંઈક ભૂલ હશે, બીકોઝ અહીંયા વોટરનો ઇન્ડેક્સ છે તમને આટલો જ મળશે, કે પછી એંગલ આપવામાં કંઈક ભૂલ હશે, એ તમે પહેલેથી ધ્યાન રાખજો. બરાબર? તમારી બુકમાં અહીંયા જવાબ છે એ 38 ની આસપાસ આપેલો છે. ખાસ કાન ખુલ્લા રાખજો. આ કેલ્ક્યુલેશન પરફેક્ટ અને સાચું જ છે. જો તમારે બુક પ્રમાણે આન્સર જોતો હોય તો બુકમાં અહીંયા જે 47 આપ્યું છે એ ભૂલ છે, તો તમારે અહીંયા 41 લેવું પડે. અને જો તમે 47 જ લેવા માંગતા હોય તો આ આન્સર સાચો છે. બુકમાં જે પાછળ આન્સર આપેલો છે એ ખોટો છે. તો તમારી પાસે બે રસ્તા છે. બરાબર? જો મેં તમને પહેલા કીધું હતું આ જે આન્સર આવે છે એ ખરેખર ખોટો જ છે ને, 1.33 આવવો જોઈએ, કારણ કે વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે 1.33. ચલો એપ્રોક્સિમેટલી લઈ તો 1.33 ની આસપાસ આવવો જોઈએ ને. આ તો બહુ દૂર આન્સર છે, એટલે અત્યારે જે આપણે કર્યું એ પરફેક્ટ જે સાચું જ છે. તો જો તમારે અહીંયા 1.33 જોતું હોય તો તમે ટ્રાય કરજો, તમારે અહીંયા 41 એંગલ લેવો પડે. તો જે તમે કેલ્ક્યુલેશન કરેલું છે એ સાચું જ છે, બુકમાં આન્સર પાછળ ખોટો છે, અને બુક પ્રમાણે આન્સર જોતો હોય તો તમારે અહીંયા 41 કરવું પડે. મતલબ કે કાં તો ક્વેશ્ચનમાં કાં તો આન્સરમાં તમારે ચેન્જ કરવું પડશે. રેડી છે? ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ સમની, સમ નંબર 5 ની. રેડી? ચલો ભાઈ, આ સમની અંદર 9.5 ની અંદર આપણે એનો કન્સેપ્ટ એ પૂરેપૂરો કરાવેલો છે. યાદ છે મેં તમને વિઝન ઓફ ફિશ કરાવ્યું હતું કે ભાઈ ફિશ છે એ પાણીમાંથી બહાર જોવે તેને કેટલા ડિસ્ટન્સનું દેખાય. એમાં મેં તમને શોર્ટકટ પણ કરાવી હતી. તો આ સમ છે આપણે વિધાઉટ શોર્ટકટ અને વિથ શોર્ટકટ બે રીતે તમને હું
કરાવી દઉં છું, બરાબર છે? તો તમને શું કીધું છે ખબર છે કે એક કન્ટેનર છે, એમાં વોટર ભરેલું છે, રેડી છે? ચલો, એક કન્ટેનર ની અંદર આ રીતે જો વોટર ભરેલું છે અને કન્ટેનરના બોટમમાં અહીંયા એક સોર્સ રાખ્યો છે લાઇટનો. લાઇટનો સોર્સ રાખીએ તો ઓબ્વિયસ વાત છે, ચારે બાજુ સુધી એમાંથી લાઇટ છે એ પાસ થાય, બરાબર ને ભાઈ? તો તમને શું કીધું છે ખબર છે કે આ લાઇટ છે એ કેટલા ડિસ્ટન્સ અથવા કેટલા એરિયા સુધી બહાર આવશે પછી બહાર નહીં આવે. તો આપણે પરફેક્ટ કરાવેલું છે ભાઈ કે લાઇટ છે અહીંયાથી મેક્સિમમ ક્યાં સુધી બહાર જાય, તો કે ત્યાં તમે નોર્મલ ડ્રો કરો, ખ્યાલ આવે? તો ક્રિટિકલ એંગલ બને, ક્રિટિકલ એંગલ આ રીતે ત્યાં સુધી શું થાય ભાઈ, લાઇટ છે તમને બહાર દેખાય. હવે તમે સમજી ગઈ તો કે ક્રિટિકલ એંગલ કરતાં વધારે એંગલ ઉપર લાઇટ જાય એટલે શું થાય, ટોટલી ઇન્ટરનલ રિફ્લેક્શન થાય અને પાછી અંદર આવી જાય, સમજાય? તો સેમ એંગલ આ બાજુ બનશે. ચલો, આખો કન્સેપ્ટ આપણે કરાવેલો છે, તમારું રિવિઝન જ થાય છે. અહીંયા પર શું થાય ભાઈ, ક્રિટિકલ એંગલ સુધી લાઇટ છે એ તમને દેખાશે અને આ આખા એરિયામાં તમને લાઇટ દેખાશે, યાદ છે ને ભાઈ? રેડી છે? અને આ શું થાય, એ એરિયાની રેડિયસ થાય ને રેડિયસ ઉપરથી જ તમને શું મળશે ભાઈ, પાય r સ્ક્વેર ઇક્વેશન લગાવશો તો તમને એનો આખો એરિયા મળી જશે. ચલો, આ સી હોય તો તમે એન એંગલ વિચારશો, એન એંગલ, તો આ શું થશે ભાઈ, સી થઈ જાય, વિચાર લ્યો. આ સી હોય તો આ પણ સી થાય, આપણે તો બધું કીધેલું છે. ચલો, કાંઈ વાંધો નહીં, હવે આપણે આગળ વધી. તમને અહીંયા વોટર છે એવું કીધેલું છે, સાંભળો. વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તમને આપ્યો છે 1.33. વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે 1.33. અને હા, હજી એક વસ્તુ, તમને સોર્સ છે એની હાઇટ કે ડેપ્થ તમે જે કહો એ તમને આપેલી છે 80 સેમી. તમારે લોકોએ શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ, આ રેડિયસ, અને રેડિયસ ઉપરથી આ એરિયા કે એટલા એરિયામાંથી લાઇટ થી બહાર નીકળશે, બાકીના એરિયામાં લાઇટ તમને બહાર દેખાશે નહીં. ચલો ભાઈ, આપણે પિક્ચર થી સ્ટાર્ટ કરી. ચલો, બધાને ખબર છે ભાઈ કે sin c ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/n થાય, સમજાય? ચલો, n કેટલા છે જોવો જોઈએ, 1.33. રેડી છે? તો 1 ડિવાઇડ બાય 1.33 કરશો, 1 ડિવાઇડ બાય 1.33 તમને મળશે 0.7518. 0.7518. ચલો, હવે આપણે શું લેશું ભાઈ, સાઇન ઇનવર્સ લેશું. સાઇન ઇનવર્સ કેટલું થશે, 0.7518 જોવો જોઈએ. c ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, સાઇન ઇનવર્સ ટ્રાય કરો. તમને મળશે 48.75 ડિગ્રી. 48.75 ડિગ્રી. ચલો, આ તમને મળી ગયો ક્રિટિકલ એંગલ. હવે એકદમ ઈઝી વાત છે ભાઈ, તમે ખાલી જસ્ટ આનો tan લઈ લો એટલે વાત પૂરી. જોવો જોઈએ, tan c કેટલા થાય બોલો, ઓપોઝિટ સાઈડ બાય એડજેસન્ટ સાઈડ. આ tan c ની ઓપોઝિટ સાઈડ શું થશે, સ્મોલ r, દેખાય? અને એની એડજેસન્ટ સાઈડ શું થાય, આ જે h છે. ચલો, h કેટલા છે જોવો જોઈએ, 80 સેમી છે, સમજાય? ત્યાં શું મૂકશો તમે, 80 સેમી. આ સેન્ટીમીટરમાં છે, હું ક્લેરિફાઈ કરી દઉં છું ભાઈ, ધ્યાન આપજો. ચલો, સામે આપણે r આપણે ફાઇન કરવો છે, r ને આપણે સબ્જેક્ટ બનાવી. 80 જશે સામે, 10, 48.75. રેડી? તો શું છે ભાઈ, 80 મલ્ટીપ્લાય બાય, ચલો ભાઈ 10 કરો જી બધા ટ્રાય. 10 48.75 તમને મળશે 1.140. જોજી, 1.140. સો r ઇઝ ઇક્વલ, ચલો યાદ રાખજો આન્સર સેન્ટીમીટરમાં, જો ભૂલાય નહીં. મલ્ટીપ્લાય બાય 80 તમને મળશે 91.22. 91.22 સેન્ટીમીટર. રેડી છે? ચલો, આ થઈ ગઈ એક ટેકનિક, સાંભળો, આ થઈ ગઈ એક ટેકનિક. હવે મેં તમને શોર્ટકટ આપી હતી, આપણે એને ટ્રાય કરી, જો મજા આવશે. r ઇઝ ઇક્વલ ટુ h અપોન √n² - 1. આખું આપણે પ્રૂફ સહિત કરેલું છે, બરાબર? કે આની રેડિયસ કઈ રીતે ફાઇન્ડ કરાય, આ જે કોણ છે રેડિયસ એની. તો r ઇઝ ઇક્વલ ટુ, ચલો h કેટલા છે ભાઈ, 80 સેમી, એટલે અહીંયા શું આવશે, 80 આવશે, અપોન √ n કેટલા છે ભાઈ, જોવો જોઈએ 1.33. રેડી? એનો સ્ક્વેર -1. તો r ઇઝ ઇક્વલ ટુ 80 અપોન √ 1.33. એને મલ્ટીપ્લાય બાય 1.33. ધ્યાન આપજો ભાઈ, માઇનસ કેટલા કરશો, 1 કરશો.
તમને મળશે 0.7689. ધ્યાન આપજો, 0.7689. રેડી છે? તો r ઇઝ ઇક્વલ ટુ 80 અપોન, તમે r ઇઝ ઇક્વલ ટુ 80 અપોન કરશો તમને મળશે, આનું અંડરરૂટ લેવાનું છે ભાઈ, ધ્યાન રાખજો. અંડરરૂટમાં તમે લેશો તમને મળશે 0.8768. 0.8768. ચલો ભાઈ, આનું ડિવિઝન કરી લઈ, શું થાય છે આપણે ચેક કરીએ. બરાબર, 80 ડિવાઈડ બાય 0.8768 ઇઝ ઇક્વલ ટુ, આ આવી ગયો તમારો પરફેક્ટ આન્સર 91.24. લ્યો, સમજાણું ભાઈ? મેં તમને આ બે રસ્તા આપી દીધા. બરાબર છે? તો સારું થયું ને, આપણે આ થિયરી છે એક્સ્ટ્રામાં શીખેલા હતા, તો તમને જો મજા આવી. બાકી મારા થિયરી તમને પાછી આખી રિપીટ કરીને પ્રૂફ સહિત કરાવી પડે, તો તમને કંઈક થોડુંક ઇઝી લાગે. સમજાય? તો બે પ્રૂફ તમારી પાસે છે. ચલો, હજી આપણે એરિયા ફાઇન્ડ કરવાનો બાકી છે. આપણે ઓવરમાં પહેલા શું કર્યું, મેં તમને રેડિયસ થી બે રીતે ફાઇન્ડ કરતા શીખવાડી દીધી. ચલો, હવે તમારે એરિયા ફાઇન્ડ કરવો હોય તો એને શું બોલાય? એરિયા ઓફ વિઝન. વિઝન એટલે સમજાય કે તમને ક્યાં સુધીનું બારે દેખાશે. શું છે ભાઈ? પાઈ આર સ્ક્વેર. પાઈ મતલબ 3.14. આર કેટલા છે જોવો જોઈએ? 91.24. 91.24 એનો સ્ક્વેર. ધ્યાન આપજો ભાઈ, આ સેન્ટીમીટરમાં છે. 91. તમે બે વખત મલ્ટીપ્લાય કરશો, એને મલ્ટીપ્લાય થાય શું કરશો ભાઈ? 3.14. ચલો, તમને મળશે 26128. એક જ મિનિટ હો, 26128. અને યાદ રાખજો ભાઈ, આ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. તમને આન્સર જોવો જોઈએ મીટર સ્ક્વેરમાં આપેલો છે. તો કેટલા મીટર, કેટલા પોઈન્ટ, કેટલા ઝીરો ખેંચવા પડશે? 4 ઝીરો. બીકોઝ સેન્ટીમીટર સ્ક્વેર એટલે શું થાય? 10⁻⁴ મીટર સ્ક્વેર ભાઈ. 1 2 3 4 તમને મળશે 2.6 મીટર સ્ક્વેર. ચેક કરી લેજો, આવી ગયો તમારો આન્સર. રેડી છે? ચલો, આ સમજી આઈએમપી છે, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ, જો આમાં તમારે સાઇન કોસમાં જવું પડ્યું, જોયું? અહીંયા તમારે સાઇન કોસમાં ક્યાંય જવું પડ્યું નહીં. તો ખરેખર તમને આ શોર્ટકટ વધારે કામ આવે. એક્ઝામમાં કે જીનીટમાં તમારી પાસે ટેબલ ના હોય તો તમને આ ટેકનિક કામ આવી જાય. બરાબર છે? તો ચલો, નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરશું અને બાકીના જે 5 સમ છે, આજે આપણે 5 સમ સોલ્વ કર્યા, નેક્સ્ટ ટાઈમ પાછા 5 સમ છે એને સોલ્વ કરશું. આમાં કંઈ ડાઉટ હોય તો તમે ખાસ તે ઇન્ફોર્મ કરજો. બરાબર? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.